નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો વડોદરાથી સાવલીને જોડતા માર્ગ પર અકસ્માતોની વંજાર યથાવત જોવા મળી રહી છે। આજે વધુ એક અકસ્માતની ઘટના લસુંદરા ગામ નજીક સામે આવી છે, જેમાં એક ટેન્કર અને આઈસર ટ્રક સામસામે અથડાતા અરેરાટી વ્યાપી ગઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસરના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માનવતા દાખવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા। અકસ્માતગ્રસ્ત વાહનો રોડની વચ્ચે હોવાના કારણે આ માર્ગ પર ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને લાંબા સમય સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાવલી વડોદરા રોડ પર વારંવાર બનતા અકસ્માતોને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રશ્ન એ છે કે આ માર્ગ પર વધતા જતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા ક્યારે નક્કર પગલાં લેવામાં આવશે? અત્યારે તો આ રૂટ પરથી પસાર થતા મુસાફરોએ જીવના જોખમે મુસાફરી કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।